આજે આપણે વરિયાળી ફ્લેવરનો લેમન શરબત બનાવીશું। એના માટે આપણને જોઈશે મીઠું, સંચળ પાવડર, વરિયાળી, ખાંડ, લીંબુ અને ઠંડુ પાણી। આપણે ઠંડુ પાણી કાઢીશું। હવે આ બધું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। ખાંડ, વરિયાળી, મીઠું અને સંચળ પાવડર એને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। હવે આ પાવડરને આપણે પાણીમાં નાખીશું। બધું બરાબર મિક્સ કરીશું। વરિયાળી અને લીંબુ આમાં મુખ્ય છે, તો તેના ફાયદા વિશે વાત કરીશું। તો વરિયાળી છે તે પાચન સુધારે છે, ગેસ એસિડિટી અને અજીર્ણમાં મદદ કરે છે, મોઢાની દુર્ગંધ હોય તે દૂર કરે છે, ઠંડક આપે છે, આંખ માટે સારી છે, ખાંસી અને કફમાં રાહત આપે છે, ગળાને આરામ આપે છે। લીંબુની વાત કરીએ તો લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ છે। ચામડી માટે લીંબુ સારું છે, સ્કિનને ગ્લો આપે છે, પાચન સુધારે છે, ડિટોક્સ કરે છે, એટલે ઝેરી પદાર્થ હોય શરીરમાં તે દૂર કરે છે। વજન નિયંત્રણમાં લીંબુ અગત્યનો ભાગ ભજવે છે અને પથરીનું જોખમ ઓછું કરે છે। અને આ જે શરબત આપણે બનાવ્યો છે એમાં વરિયાળી અને લીંબુનું જે કોમ્બિનેશન છે તે પેટ માટે ખૂબ જ સારું છે, ઉનાળામાં તાજગી આપે છે, એસિડિટી ઓછી કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે। તો લૂથી બચવું હોય ઉનાળામાં અને ડિહાઇડ્રેશનથી બચવું હોય, એનર્જીની જરૂર હોય તો તેવા સમયે આવો ઠંડક આપનાર શરબત આપણે પીવો જોઈએ। તો હવે આપણે આમાં આ જે બનાવ્યું છે મિક્સચર, હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરવાનો છે। બધું બરાબર મિક્સ કરવાનું રહેશે। પછી જરૂરિયાત મુજબ આપ લીંબુ લઈ શકો છો, કેટલી ખટાશ છે તેના ઉપર આધાર છે। ખાંડ ને એ બધું તો આપણે મિક્સ કરીને વઘારી જ દીધું છે, એટલે આ શરબતને ગાળવાની પણ જરૂર નહીં પડે। હવે આપણે આને સર્વ કરીશું મિક્સ કરીને, બરાબર આવી રીતે મિક્સ કરીશું। સાથે ગ્રાઇન્ડ કરવાથી વરિયાળી પણ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય, એટલે ખાંડ, વરિયાળી, મીઠું બધું એકસાથે ગ્રાઇન્ડ કરી દેવાનું। અને આને બનાવીને પણ તમે રાખી શકો તો એનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે। આપણો વરિયાળી ફ્લેવરનો લેમન શરબત તૈયાર છે।